આવેન્ટ્સ જય 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 દ્વારકાધીશ. રાજા ધીરાજનો દરબાર હોય અને ખાસ આપણી સાથે ગુજરાતમાં એક એવું જાણીતું નામ જે ઓળખાય છે દ્વારકાધીશ એટલે કે કાનો કાઠિયાવાડી, જેમને છેલ્લો દિવસ મૂવીમાં આપણે બધાને એમનો રોલ ગમ્યો હશે. ખાસ આર્જવભાઈ, જેમનું નામ છે આર્જવ ત્રિવેદી. આર્જવભાઈ, પહેલાં તો જય 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 દ્વારકાધીશથી. જય 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 દ્વારકાધીશ. દ્વારકામાં પહેલું શૂટિંગ હશે તમારું? જી હા, મારું પહેલું શૂટિંગ. કેવી લાગણી? અને દ્વારકા પ્રથમવાર આવ્યા કે આની પહેલાં આવેલા છો? ના, હું દ્વારકા અનેક વખત આવ્યો છું અને અનેક વખત જેટલી પણ વખત આવ્યા છે બધી વખતે કંઈક અલગ અનુભૂતિ થાય છે, અલગ કંઈક લાગણી અનુભવાય છે. અને આ શૂટિંગ જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે અમને એક સરસ મજાનો લાવો એ પણ મળ્યો છે કે જ્યારે દર્શનાર્થીઓ નથી હોતા મંદિરમાં, પડદા બંધ હોય છે, ભગવાનના દર્શન નથી હોતા, તે સમયે પણ અમને એ લાવો મળ્યો છે કે મંદિરના દ્વારમાં અમે રહીએ છીએ. તો એ આનંદની એક અનુભૂતિ અલગ જ લેવલ પર એક નવો અનુભવ થયો છે. ખાસ આ વખતે કેવો ધબકારો છે શૂટિંગને લઈને? એક બાજુ રાજા ધીરાજનો દરબાર અને બીજી બાજુ આપનું શૂટિંગ, ધબકારો શું કહેશો? રાજાધિરાજના દરબારમાં આવો એટલે ધબકારા તમારા ચૂકાઈ જ જાય, તમારી ગણતરીઓ આગી પાછી થઈ જાય. કેમ કે આપણે કૃષ્ણ ભગવાન વિશે વાત કરીએ તો કૃષ્ણ નામ આપણે બોલીએ તો એ એક ધાતુ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે કૃષ્ણએ આકર્ષિત કરતી એક ધાતુ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એટલા સુંદર છે, એટલા આમ તમે એમને જોયા જ કરો, લોભાઈ જાઓ એમને જોયા કરો. વારંવાર મૂર્તિ, મેં કાલની જ વાત કરું છું, હું કદાચ તો મેં એકવાર નહીં 5 વાર આરતીમાં હું ફરીને દર્શન કરવા માટે ગયો. એ તમારું મન ના ભરાય. એટલે રાજાધિરાજના દરબારમાં તમે આવો અને તમારા ધબકારા એમને જોવામાં ચૂકી જ જાઓ. ખાસ જે છેલ્લો દિવસમાં એક મહત્ત્વનો રોલ રહ્યો હતો, તમામ ગુજરાતીઓને ગમ્યો હતો, આ વખતે કેવો રોલ રહેશે? તમે છેલ્લો દિવસ સાથે જો વાત કરો તો સાવ જ અલગ પ્રકારનો આ કેરેક્ટર છે. અને મને એવું લાગે છે કે જે નામથી હું ઓળખાઉં છું, દુલાના નામથી, આ ફિલ્મ જોયા પછી મને એવો અંદરથી વિશ્વાસ પહેલી વખત આવ્યો છે કે કદાચ હવે કાના કાઠિયાવાડીના નામે કાં તો કાનોના નામે લોકો ઓળખતા થઈ જશે. કેમ કે વધારે તો નહીં કહું, કેમ કે તમારે લોકોએ ફિલ્મ જોવાની છે. સરળ ભાષામાં કહું તો કાનો નામ છે અને એ કાનો જ છે, એટલે સારથી છે ફિલ્મની અંદર. તમને મજા આવશે. ખાસ દર્શકોને શું મેસેજ? દર્શકોને એ મેસેજ કે આ ફિલ્મ ખાસ તમારે જોવી જોઈએ. કેમ કે આની અંદરનો જે મેસેજ છે ને, એ મેસેજ માટે થઈને જ તમારે આ ફિલ્મ જોવી જોઈએ. હું ભારપૂર્વક કહીશ કે માટે જ એમ. કેમ કે આ મેસેજની આમ ઘણી વખત એવું હોય છે કે બહુ નાની વાત હોય છે, આપણે બહુ આમ ગણકારતા નથી હોતા, અને એ એવા પ્રકારની એક નાની વાતને આની અંદર એવી રીતે વણવામાં આવી છે કે તમને બહુ આમ ધબકારો તમે ચૂકી જશો. દ્વારકા ટુડેથી ઓમ ધોબાણી, સૌને મારા જય 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 દ્વારકાધીશ.